નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં વડોદરા શહેરના પોલીસ અધિકારીઓ અને વિવિધ બેંકોના અધિકારીઓ વચ્ચે પોલીસ ભવન, જેલ રોડ, વડોદરા ખાતે સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। મીટિંગમાં પોલીસ કમિશનર દ્વારા સાયબર ક્રાઇમ અંગેના ગુનાની તપાસ દરમિયાન બેંકમાંથી સરળતાથી માહિતી મળી રહે અને શહેરના નાગરિકોને ઝડપથી ન્યાય મળી રહે તે સારું જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું। તદુપરાંત પોલીસ ખાતા તરફથી બેંક પાસે જ્યારે પણ શંકાસ્પદ બેંક ખાતાઓની માહિતી માંગવામાં આવે ત્યારે સમયસર માહિતી આપવી, જેથી ભોગ બનનારના નાણાં રિફંડ કરાવી શકાય તથા આરોપી સુધી પહોંચી શકાય। તેમજ આરોપીઓ દ્વારા ખોલાવવામાં આવતા મ્યુલ એકાઉન્ટને રોકવા બેંક ખાતા ધારકનું વેરિફિકેશન કરવા માટે આરબીઆઈ ગાઈડલાઇનનું યોગ્ય પાલન કરે તથા રિફંડ અંગેના કોર્ટ ઓર્ડરનું બેંકો દ્વારા અગ્રિમતામાં પાલન કરી ભોગ બનનારના ખાતામાં નાણાં જમા થાય તે સારું પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ષ 2025 દરમિયાન 30.33 કરોડ રૂપિયા કોર્ટ ઓર્ડરથી સાયબર ક્રાઇમનો ભોગ બનનાર અરજદારને રિફંડ કરાવવામાં આવ્યા છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।